વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ તો હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હવે દાદાનું બુલડોઝર ફર્યું છે. દ્વારકામાં ઓપરેશન ક્લીન હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 1,30,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. 414 જેટલા રહેણાંક મકાનો, 33 જેટલા અન્ય બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું નિવેદન સામે આવ્યું છે. દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાથી તે ખૂબ મહત્વના છે. પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દ્વારકાના મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જે નિવેદન આપ્યું છે, ઓપરેશન ક્લીન હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે અરજી ફગાવી અને ત્યારબાદ હવે દાદાનું બુલડોઝર ફર્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જે પ્રમાણે જણાવ્યું છે કે દ્વારકાના જે વિસ્તારો છે તે ખૂબ જ મહત્વના છે. ઓપરેશન ક્લીન હેઠળ આ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસની જે સંયુક્ત ઝુંબેશ હતી એના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પાસાનો અભ્યાસ કર્યા પછી ઉપરોક્ત તમામ જે એ લોકોની પેટિશન્સ હતી એ તમામને ખારિજ કરવામાં આવેલી છે અને આજની તારીખમાં કોઈ પણ પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી. એ અનુસંધાને ગઈકાલે પણ તમામ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામ હતા એ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં